સમજ હવે અત્યારની પેઢી અને સ્પિરિચ્યુઆલિટી આ બે પાસાની વાત કરીએ તો જેટલું પ્રભુ સ્મરણ અમારા વડવાઓ કરતા, અમારા પૂર્વજો કરતા, કદાચ એટલું અમે નથી કરી શકતા અને થોડી વિખૂટી પડી ગઈ છે સ્પિરિચ્યુઆલિટીથી. અને એટલા માટે અત્યારે બધી ભૌતિક સુખ સામગ્રી હોવા છતાં મેન્ટલ સ્ટ્રેસ છે, માનસિક શાંતિ નથી, રાઈટ? અને એનો જવાબ સ્પિરિચ્યુઆલિટીમાં જ છે. તો કેવી રીતે અમારી પેઢી કેવી રીતે આધ્યાત્મ અને સ્પિરિચ્યુઆલિટીની નજીક આવી શકે? એક તો નિયમ રાખીને નિત્ય નામ સ્મરણ કરવું જોઈએ. બીજું કદાચ વધારે ન થઈ શકે તો અઠવાડિયે એક વખત કે એટલીસ્ટ મહિનામાં 2 વખત કોઈ આવા સારા ધર્મસ્થાન હોય ત્યાં દર્શન કરવા જવું. એનો એક ઓરા હોય છે. દરેક ધર્મસ્થાનનો એક ઓરા, કારણ કે ત્યાં ખૂબ પવિત્ર ક્રિયાઓ થઈ છે. કોઈ પર્સનાલિટીની એક ઓરા હોય છે. અરે હું કહું છું, સામાન્ય તમે પરફ્યુમ છાંટ્યો તો એનો એક ઓરા હોય છે. તમે 2-3 ફૂટના રેન્જમાં હો તો તમને એની ફ્રેગ્રન્સ આવે છે. તો આટલી પવિત્ર ક્રિયાઓ, મંત્રોચ્ચાર, વિધિ વિધાન, પૂજાપાઠ, એ બધું થતું હોય તો ત્યાં એક પવિત્રતાનો ઓરા છે, એક એનર્જી છે. એ તમે અઠવાડિયે એક વખત મિનિમમ કે મહિનામાં 2 વખત પણ જાઓ તો યુ ગેટ દેટ એનર્જી. એટલે ઇન શોર્ટ આવું બધું થોડો પ્રયત્ન એને કરવો જોઈએ. ત્રીજી વાત, આપણા થોડા સત્શાસ્ત્રોનું વાંચન. તમે જો શ્રીમદ ભગવદ્ ગીતા છે તો અમે ભગવદ્ ગીતામાં એટલી બધી વાતો એમાંથી લોકોને મળી છે. યુ ટોક ઓફ ધ ટોપિક that relates to human life and you find in શ્રીમદ ભગવદ્ ગીતા. મેન્યુઅલ છે, યુઝર મેન્યુઅલ છે લાઈફ જીવવાનું. હા.